બ્રાહ્મણ દેવ શર્મા પરમાત્મા મહાવીર દેવની અંતિમ દેશના ચાલી રહી છે। પુષ્કરાવર્તના મેઘની જેમ પ્રભુ આજે બારે ખાંગે વરસી રહ્યા છે। આ અવસર્પિણી કાલના 24 તીર્થંકરમાંના પ્રભુવીર એ જ એક એવા તીર્થંકર ભગવાન છે કે જેમને લાગત 16 પહોરની એટલે કે 48 કલાકની દેશના આપી છે। તે તો જિંદગીમાં એક પણ વખત એ દેશના સાંભળી નથી, એટલે તને કલ્પના પણ શી હોય એ દેશનાની મધુરતાની કે આ દેશનાની તારકતાની। પણ અત્યારે એ તારક દેશના સાંભળવાનું સદભાગ્ય જેણે પણ સાંભળ્યું છે એ સૌ જાણે કે એક પ્રકારના નશામાં ઝૂમી રહ્યા છે। નથી કોઈને ભૂખ તરસનો કોઈ અનુભવ થઈ રહ્યો, સમય જાણે કે થંભી ગયો છે અને સૌના મન જાણે કે વિલીન થઈ ગયા છે। આ ગજબનાક માહોલ વચ્ચે પ્રભુએ ગણધર ગૌતમને એક આજ્ઞા કરી છે। ગૌતમજી, એક કામ કરવાનું છે, ફરમાવો। બ્રાહ્મણ દેવ શર્માને પ્રતિબોધ કરવા મારે જવાનું છે? હા। અને પૂર્ણ પ્રસન્નતાની અનુભૂતિ સાથે ગૌતમ ગંધર્વ દેશનાના એ ભવ્યતમ માહોલ વચ્ચેથી ઊભા થઈને તને પ્રતિબોધ કરવા માટે ત્યાં આવવા નીકળી પડ્યા છે। આ એ ગૌતમ છે કે જે દ્વાદશ અંગીના ધારક છે। આ એ ગૌતમ છે કે જે અનંત લબ્ધિના ભંડાર છે। આ એ ગૌતમ છે કે જે 50,000 કેવલ જ્ઞાનીના ગુરુ છે। આ એ ગૌતમ છે કે જે મન પર્વક જ્ઞાનના માલિક છે। આ એ ગૌતમ છે કે જે સ્વયં તીર્થરૂપ છે। આ એ ગૌતમ છે કે જે વિનય શિરોમણી છે। આ એ ગૌતમ છે કે જે જીવનભર માટે છઠને પારણે છઠનો તપ કરી રહ્યા છે। આ એ ગૌતમ છે કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપરની યાત્રા કરી ચૂક્યા છે। એ ગૌતમ તારી વિનંતી વગર માત્ર પ્રભુની આજ્ઞા થવાથી તને પ્રતિબોધ કરવા માટે ત્યાં આવી ચૂક્યા છે। શું કરે છે તું? ખેતી। એમાં મળે શું? જીવન નભી જાય। પરલોકનું કાંઈ વિચારે છે? ના। આત્મા યાદ આવે છે? ના। જીવન આમ જ પૂરું કરી દઈશ તો બીજું કરવું એ શું? મળીને જઈશ ક્યાં? કશું જ વિચાર્યું નથી। જો પ્રભુ વીરે મને મોકલે છે તારી પાસે ઉત્તમ એવું આ માનવ જીવન કદાચ અનંતકાલે તો હાથમાં આવ્યું છે, એને સફળ બનાવવાનો એક જ રસ્તો છે, નિષ્પાપ એવા સંયમ જીવનનો સ્વીકાર। પાપ વિનાનું એ જીવન તારા આત્માને પરમ પદની પ્રાપ્તિ કરાવીને જ રહેશે। આપણી વાત તો સાચી, પણ મારી પત્ની પર મને પ્રેમ એટલો બધો છે કે પડવાર પર હું એના વિના જીવી શકું તેમ નથી। દેવ શર્મા ગૌતમ સ્વામીને ત્યાં જવાબ આપીને નિરુત્તર કરી તો દીધા, પણ ગૌતમ સ્વામીને ઘરની બહાર વળાવવા જતાં તારું મસ્તક 12 શાખ સાથે જોરથી અથડાયું અને ત્યાં જ તારા રામ રમી ગયા। ગૌતમ સ્વામી સ્તબ્ધ થઈ ગયા। જીવન આટલું બધું ક્ષણભંગુર? એમને તારી ગતિ જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમને જે દેખાયું એ આ હતું, તારી જ પત્નીના વાળમાં તું જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો હતો। પરમાત્મન કારમી આસક્તિના આ દારૂણ અંજામની વાત શાસ્ત્રના પાને વાંચ્યા પછી હું થતરી ગયો છું। એક જ પ્રાર્થના કરું છું તને ગૌતમ, પોતાના હૃદયમાં પ્રભુ વીરને જે સ્થાન આપ્યું હતું એ સ્થાન તું મારા હૃદયમાં જમાવી દે। આસક્તિના શિકાર બનવાનું આવું દુર્ભાગ્ય પછી તો મારા લમણે ક્યારેય નહીં જીકાય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।